ડાયાબિટીસ વાળાએ ચોક્કસ કેરી ખાઈ શકાય, પણ એની એક માત્રા ચોક્કસ માત્રામાં ખાઈ શકાય, ચોક્કસ કોમ્બિનેશનમાં ખાઈ શકાય. જેમ કે 100 ગ્રામ ઓટ્સના બિસ્કિટમાં 8% ઓટ્સ હતા, રાઈટ? સાંભળજો મિત્રો, 100 ગ્રામમાં 8 જ ગ્રામ ખાલી ઓટ્સ હતા, બાકી તો સુગર જ નાખતા. હા, બ્રાન્ડનું નામ નહીં બોલ્યું, પણ અત્યારે આ બહુ જાણીતી બ્રાન્ડ છે. ડાયાબિટીસ વાળા છે ને મોસ્ટલી ખાટા ફ્રૂટ વધારે ખાય તો વધારે સારું છે, કારણ કે ખાટા ફ્રૂટનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે જેનું ગળપણની માત્રા છે એ ઓછી હોય છે. નમસ્કાર દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ બિહાઇન્ડ ધ સક્સેસમાં આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે ઉનાળાની સિઝન છે, કેરી, તરબૂચ, ટેટી આ બધા ફ્રૂટ્સ લોકોને ખૂબ ખાવાની ઈચ્છા થતી હોય, ઠંડા પીણાની ઈચ્છા થતી હોય. ખાસ કરીને આજનો વિડીયો ડાયાબિટીસના જે દર્દીઓ છે એના માટે છે. અને ડાયાબિટીસમાં શું તમે કેરી ખાઈ શકો, ટેટી ખાઈ શકો, ગળી વસ્તુ ખાઈ શકો, શેરડીના રસનું સેવન કરી શકો, આ તમામ સવાલોના જવાબ તમને આપવાના છે. એટલા માટે હું આવ્યો છું અમદાવાદના જજીસ બંગલો વિસ્તારમાં. ડાયાબિટીસ એજ્યુકેટર છે ડૉક્ટર હરિતાબેન અધવરિયું, એમની જોડે આપણે જાણીશું, એમને કેટલાક સવાલો પૂછીશું કે ભાઈ ડાયાબિટીસમાં શું ખવાય ને શું ના ખવાય. તો હરિતાબેન, પહેલો સવાલ કે અત્યારે સિઝન છે, ડાયાબિટીસમાં ગળ્યું ખાવું એ કેવી રીતે તમે જુઓ છો અને ખાઈ શકાય? કઈ પ્રકારનું ગળ્યું? હા, જેમ કે કેરી, ટેટી, તરબૂચ એવું ખાઈ શકાય? ઓકે, અત્યારે કેરીની સિઝન છે અને કેરી અત્યારનું સિઝનલ ફ્રૂટ છે, બરાબર? પણ ડાયાબિટીસ વાળાએ કેરી ખવાય કે નહીં, બહુ સંવેદનશીલ ક્વેશ્ચન છે. તો એના જવાબમાં હું એટલું કહીશ કે ડાયાબિટીસ વાળાએ ચોક્કસ કેરી ખાઈ શકાય, પણ એની એક માત્રા ચોક્કસ માત્રામાં ખાઈ શકાય, ચોક્કસ કોમ્બિનેશનમાં ખાઈ શકાય, ચોક્કસ સમયે ખાઈ શકાય. ફોર એક્ઝામ્પલ, માની લો કે સવારે નાસ્તામાં કેરી ખાવી છે, તો એક મીડિયમ સાઇઝની કેરી થોડાક એવા હાઈ પ્રોટીન વસ્તુ જેમ કે બાફેલા મગ છે, ચણા છે, મઠ છે, અથવા તો નટ્સ અને સીડ્સ છે, એની સાથે સ્મૂધી બનાવીને તમે સવારે નાસ્તામાં કેરી ચોક્કસપણે લઈ શકો છો. પણ કેરીની સાથે કોઈ પણ હાઈ પ્રોટીન વસ્તુ તમે લ્યો છો તો કેરીની જે શુગર છે, જે એનું શુગરી કન્ટેન્ટ છે એ બેલેન્સ થઈ જાય છે અને તમારું બ્લડ શુગર વધતું નથી, રાઈટ? પણ તમે સવારે નાસ્તામાં પણ કેરી લ્યો, બપોરે જમવાની સાથે પણ કેરી લ્યો અને સાંજે પણ કેરી લ્યો, તો એવું ડાયાબિટીસ વાળા ન કરી શકે. તો ઘણાને એવું પણ હોય કે ભાઈ હું ચોખા, ઘઉં, કેરીના તો ફ્રૂટની આપણે વાત કરી, ઘઉં ચોખા ખવાય? ઘઉં ચોખા તમે ખાઈ શકો છો, પણ જેમ હું કાયમ માટે કહેતી હોઉં છું એમ એક સમયે એક અનાજ ખાવ તો વધારે તમારા માટે સારું છે, ખાસ કરીને ડાયાબિટીસ વાળા માટે. જો તમે ઘઉં ખાવ છો તો તમારું શુગર જો માની લો કે 200 થી ઉપર છે તો તમારા માટે ઘઉં એટલા એડવાઇઝેબલ નથી. તો તમારે ઘઉં કોમ્બિનેશનમાં ખાવાના, કે ઘઉંની અંદર 50% ઘઉંનો લોટ છે, 50% જુવારનો લોટ છે, તો એ કોમ્બિનેશનમાં તમે ખાશો તો તમારું શુગર વધશે નહીં. પણ જો તમારું શુગર 350-400 થી ઉપર છે તો તમારે ઘઉં છોડી અને જવ, જુવાર, રાગી, બાજરીની રોટલી ઉપર આવી જાઓ, તો એ લાંબા સમયે તમને એ વસ્તુની તમારી શુગર ઘટશે. રહી વાત ચોખાની, તો ચોખાને હંમેશા દાળના કોમ્બિનેશનમાં લેશો તો તમને ક્યારેય એની જે કાર્બોહાઈડ્રેટ છે, શુગર છે, એ નડશે નહીં. અને અગેઇન તમારે ચોખા પણ અનપોલિશ્ડ લેવાના છે. બાસમતી, લાંબા, લીસા, ચમકતા ચોખા તમારે નથી લેવાના. જીરાસાર છે, કૃષ્ણ કમોદ છે, ગુજરાત સત્ર છે, જે લોકલ બ્રાન્ડ છે, અનપોલિશ્ડ છે, એ વસ્તુઓ તમારે એની અંદર ફાઈબર વધારે હોય છે, તો એ વસ્તુઓ તમારું શુગર વધારતી નથી. અને ચોખાને હંમેશા દાળના કોમ્બિનેશનમાં લેવાના. અને અગેન સૌથી મોટી વસ્તુ કે તમારે ઓબ્ઝર્વ કરવાનું કે ચોખા ખાધા પછી મારું શુગર વધે છે, ઘઉં ખાધા પછી વધે છે, ફ્રૂટ ખાધા પછી વધે. દરેક વ્યક્તિને અલગ અલગ વસ્તુ એનો ટ્રિગર પોઈન્ટ હોય, તો તમારો ટ્રિગર પોઈન્ટ કયો છે તમારે જાતે ઓબ્ઝર્વ કરીને જોવું પડે. ઘણાને ચોખાથી નથી વધતું, ઘણાને ચોખાથી વધી જાય છે, તો અગેન એ બહુ પર્સનલાઇઝ વસ્તુ થઈ જાય છે. બીજો એક સવાલ એ છે કે ડાયાબિટીસ વાળાએ કયા ફ્રૂટ કયા સમયે ખાવા જોઈએ અને ના ખાવા જોઈએ? ડાયાબિટીસ વાળાએ છે ને મોસ્ટલી ખાટા ફ્રૂટ વધારે ખાય તો વધારે સારું છે, કારણ કે ખાટા ફ્રૂટનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે જેનું ગળપણની માત્રા છે એ ઓછી હોય છે, બરાબર? તો ખાટા ફ્રૂટ ખાઈ શકે, પણ એ પણ જમવાની સાથે નહીં લેવાના, કારણ કે તમે જે જમો છો એ દરેકની અલ્ટિમેટલી ગ્લુકોઝ શુગર જ બને છે. તો ઓલરેડી શુગરવાળી વસ્તુ તમે ખાઓ છો, તમારું બ્લડ શુગર સ્પાઇક થાય છે. અને ફ્રૂટ અને જમવાનું બે મિક્સ ન કરે, કારણ કે બેનું ડાયજેસ્ટિવ જ્યુસીસ
અલગ અલગ હોય તો એ બે જોડે લીધા પછી કચરકો આવે, ઓડકાર આવે તો એ તમારું ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય છે, રાઈટ? તો જમવાના 1.5 થી 2 કલાક પહેલા અથવા તો જમ્યા પછી 1.5-2 કલાક પછી, એટલે કે સવારે 10-11 વાગે અથવા તો સાંજે 4 વાગે તમે ફ્રૂટ ખાઓ તો વધારે સારું છે. તરબૂચ, ટેટી, કેરી કે પછી કોઈ પણ એવા ગળ્યા ફ્રૂટ છે એ તમે બની શકે ત્યાં સુધી સવારે બ્રેકફાસ્ટમાં લઈ લો તો તમારા માટે વધારે એડવાઇઝેબલ છે. પાઇનેપલ છે, દ્રાક્ષ છે, ચીકુ છે, ટેટી છે, તરબૂચ છે, એ બધી જ વસ્તુઓ. એ ફ્રૂટ તમારે સાંજે 5 વાગે કે 4 વાગે તમે ન ખાઓ તો વધારે સારું છે, કારણ કે ઓલરેડી 3-4 વાગ્યા પછી એક્ટિવિટી લેવલ 0 હોય તો તમે જે ખાશો એ કેલરી એનર્જીમાં તરત કન્વર્ટ નહીં થાય, એને વાર લાગશે અને સુગર સ્પાઇક કરશે. તો ગળ્યા ફ્રૂટ ખાવા હોય તો સવારે ખાઈ લેવાના કોઈ હાઈ પ્રોટીન વસ્તુ સાથે, અને ખાટા ફ્રૂટ તમે જમવાની સાથેના 1.5 થી 2 કલાકના અંતરમાં લઈ શકો છો. મને ડાયાબિટીસ છે એટલે એક સાધારણ નિયમ છે ડાયાબિટીસ કે વારંવાર બહુ ભૂખ લાગે છે. હા, તો એને કંટ્રોલમાં રાખવા માટે શું કરી શકીએ આપણે? ઓકે. એને કંટ્રોલમાં રાખવા માટે પહેલું તો એ કે તમે કોઈ ડાયટ ઉપર છો એ માનવાનું બંધ કરી દેવાનું, કારણ કે જ્યારે તમને કોઈ બાળકને એમ કેમ કે તારે આ રૂમમાં નથી જવાનું તો એને જવાની વધારે ઈચ્છા થાય. તો તમારા માઇન્ડમાં એવું હોય ને કે હું ડાયટ ઉપર છું તો તમને વારંવાર ભૂખ લાગે, પણ તમે મેન્ટલી એવું રાખો કે હું એક હેલ્ધી ઇટિંગ ને ફોલો કરી રહ્યો છું, મારી ખાવા પીવાની આદતો બદલાવી રહ્યો છું. સાથે સાથે તમે આખા દિવસમાં પાણી વધારે પીવો. પાણીની અંદર ચિયા સીડ્સ કે અત્યારે ઉનાળો છે તખમરિયા, સબ્જા સીડ્સ નાખીને એ પાણી પીવો. એનાથી શું થશે કે તમારું જે ખોટું ક્રેવિંગ હશે, ખાલી એમ પ્રોપર એક પાણીપુરી જ ખાવાની ઈચ્છા હશે, ભૂખ નથી, ક્રેવિંગ છે, તો એ ક્રેવિંગ તમારું ધીરે ધીરે તબક્કાવાર ઓછું થઈ જશે. તો તમે તખમરિયા વાળું પાણી છે, શરબત છે, ગોંદ કતીરા એક આવે છે, એક ટાઈપનું ગોંદ ના કહી શકાય પણ ડિફરન્ટ ટાઈપનું હોય છે કે જે જેલીનું ફોર્મેશન કરે છે, એનું શરબત પીવો. પછી તમને વારંવાર ભૂખ લાગે છે તો મખાના છે, ચણા છે, દાળિયા છે, બરાબર છે, પછી નટ્સ અને સીડ્સ છે, જેમ કે બદામ છે, અખરોટ છે, પિસ્તા છે, સીડ્સ છે, સનફ્લાવર, વોટરમેલન, પમ્પકિન. તો તમારી આજુબાજુ હેલ્ધી સ્નેક્સના ઓપ્શન રેડી રાખો કે જેથી કરીને તમને અનહેલ્ધી બાજુ જવાનું મન ન થાય. સૂકું ટોપરું છે, સાજુ ટોપરું છે, તો એવા હેલ્ધી ઓપ્શન 7 થી 8 પ્રકારના તૈયાર રાખો. જે એ અવેલેબલ હશે તો તમને પેલું ખાવાનું મન નહીં થાય, અને આ તમે થોડું પણ ખાઈ લેશો ને તમારી ભૂખ સંતોષાઈ જશે, રાઈટ? તો આને કારણે તમારું વારંવાર ખાવાનું અટકાવવાનું નથી, પણ એને આપણે હેલ્ધી બાજુ એને ડાયવર્ટ કરવાનું છે. આમ તો ડાયાબિટીસ વાળાને ધારો કે ખ્યાલ પડે કે મને ડાયાબિટીસ થયો, હવે એ કોઈ પેશન્ટ એવો છે કે એને વારંવાર ચા પીવાની ટેવ હતી ને અચાનક એને ખ્યાલ પડ્યો છે કે ભાઈ યાર મને તારો ડાયાબિટીસ છે, તો શું એ ચા પી શકે? એ ટેવ ટાળી શકે? કેવી રીતે એને કરવું જોઈએ? બરાબર છે, ચા પી શકાશે. ચા નહીં જ પીવાની એવો હું કોઈ હઠાગ્રહ નહીં કરું, કારણ કે છેલ્લા લગભગ 3-1 મહિનાથી મેં ચા મૂકી દીધી છે. પેલા હું પણ ચા પીતી હતી, બરાબર, પણ ચા તમે વારંવાર પીવો, ખાંડવાળી પીવો તો એ તમારા શુગરને વધારશે, અને ઉઠીને તમે તરત ચા પીશો તો એ તમારા શુગર નહીં, તમારી આખી જે પાચન શક્તિ હશે એને મંદ પાડશે, એસિડિટી વધારશે. તમે જે ખાસો પીશો એના પોષક તત્વો તમારા શરીરને નહીં મળે. તો ઉઠીને પેલા કોઈ પણ જીરાનું પાણી પીધું, મેથીનું પાણી પીધું કે પછી ચિયા સીડ વાળું પાણી પીધું, ઉઠીને પેલા કોઈ પણ એક એવી તુલસીના 10 પત્તા ખાઈ લીધા, એવી કોઈ પણ એક વસ્તુ લો અને ઉઠ્યાના 1-8 કલાક પછી તમે ચા પીઓ. અને જો તમને ડાયાબિટીસ છે તો ખાંડવાળી કે જેગરી પાવડર કે ગોળના પાવડર વાળી ચા ન પીવો. અલ્ટિમેટલી જેગરી પાવડર કે ખાંડ એક જ છે, એમાં કોઈ ફરક નથી. તો તમે ગળપણ વગરની ચા પીઓ અને દિવસમાં 1 અથવા તો મેક્સિમમ 2 વખત, એનાથી વધારે ચા નહીં પીવાની. અને એ પણ એક નાનો કપ હોય એટલું, એવું નહીં કે મગ ભરીને તમે એક વખત પીઓ તો એ તમારે 3 ટાઈમની ચા એકવારમાં આવી જાય. તો આ રીતે તમે ચા પીશો તો તમને કોઈ નુકસાન નહીં થાય, અને તમને એવું પણ નહીં લાગે મને ચા બંધ કરાવી દીધી. હવે ધારો કે મને ડાયાબિટીસ છે અથવા મારા ઘરમાં કોઈને ડાયાબિટીસ છે, તો મારે માર્કેટમાં હું જઉં છું, તો મારે માર્કેટમાંથી કોઈ વસ્તુ ખરીદવી હોય તો એ કઈ આમ આપણે ધ્યાન રાખવાની, ખાસ કઈ બાબતો ધ્યાન રાખવી? ભાઈ આ ડાયાબિટીસના પેશન્ટને આ પોસાય, આ પોસાય, અથવા યોગ્ય છે આના માટે અયોગ્ય છે, એ બાયફર્કેટ આપણે કેવી રીતે કરીએ? તમે બહુ જ સરસ ક્વેશ્ચન પૂછ્યો. અત્યારે એકચ્યુઅલી મારે આ વસ્તુ હું પોતે ફેસ કરી રહી છું કે મારા પેશન્ટ છે એ માર્કેટમાંથી શુગર ફ્રી, ઓઇલ ફ્રી, કાર્બ્સ ફ્રી એવી અલગ અલગ ફેન્સી લેબલ વાળી વસ્તુઓ લઈ આવે છે,
બરાબર, પણ અલ્ટિમેટલી તમે એના લેબલ જુઓ તો અત્યારે એટલું બધું સ્માર્ટલી પેકેજિંગ કરવામાં આવે છે કે ખાંડ એટલે કે શુગરના અલગ અલગ લગભગ 100 થી 150 એના સમાનાર્થી છે ઓહ, કે જે તમને ખબર જ નથી. અલગ અલગ પ્રકારના મોલ્ટ છે, સિરપ છે, ડેટ સુગર છે, પામ સુગર છે, એવી અલગ અલગ પ્રકારની કેટલી બધી સુગર છે કે જેનું આખું નામ જ અલગ હોય, તમને ખબર જ ન હોય કે આ સુગરનું નામ છે. અચ્છા. અને એ તમે તમારા શરીરમાં નાખે જ એની જાઓ, અંદર નાખે જ જાઓ. હમણાં જ મારા પેશન્ટે મને એક ઓટ્સના બિસ્કિટનો ફોટો મોકલ્યો હતો કે આ લેવાય. એની અંદર આખા 100 ગ્રામની અંદર 8% ખાલી ઓટ્સ હતા, ઓહો, બાકી સુગર. બાકી એમાં 18% શુગર હતી અને એની અંદર 38% જેટલો મેંદો હતો. ઓહ, એટલે બેઓ મિત્રો એને અસર એટલે કરે. 3 વસ્તુ તમારા માટે રેડ એલાર્મ છે. એક તો પામ ઓઇલ, હમ, રિફાઇન્ડ વ્હીટ ફ્લોર અને શુગરના ફેન્સી નામ. હમ. આ 3 વસ્તુ જો હોય, તમે કોઈ પણ નામ છે ગૂગલમાં સર્ચ કરો, તમને તરત ખબર પડશે કે આ શુગરનું સિનોનિમ્સ છે. સિનોનિમ્સ. એટલે એકચ્યુઅલમાં 0 શુગર, કેલરી ફ્રી કે 0 ઓઇલ કે ગ્લુટેન ફ્રી આવું એકચ્યુઅલમાં હોતું નથી. એની અંદર એ માત્રા બહુ ઓછી હોય. જેમ કે 100 ગ્રામ ઓટ્સના બિસ્કિટમાં 8% ઓટ્સ હતા, વાહ. રાઈટ? આ સાંભળજો મિત્રો, 100 ગ્રામમાં 8 જ ગ્રામ ખાલી ઓટ્સ હતા, બાકી તો સુગર જ નાખતા હા, હતા. બ્રાન્ડનું નામ નહીં બોલ્યું, પણ અત્યારે આ બહુ જાણીતી બ્રાન્ડ છે. અને પેશન્ટને મેં કીધું કે આ બધા જ પેકેટ મૂકીને તમે ઘરે જતા રહ્યો, ઘરે જઈને સુખડી બનાવીને ખાશો ને તો પણ શુગર નહીં વધે, પણ આ ખાવાથી વધશે. કારણ કે ઇનડાયરેક્ટલી પામ ઓઇલ અને મેંદો જે જઈ રહ્યા છે એ ખાંડ કરતા પણ તમારા સાથે કોલેસ્ટ્રોલ વધારે છે, હાઇપરટેન્શન આપે છે, એટલે એ બધું વધારે નુકસાનકારક છે. તો પ્લીઝ ઘરે બનાવીને તમારે જે ખાવું હોય એ ખાઓ, પણ ઓવર પ્રોસેસ વસ્તુઓ, રિફાઇન્ડ વસ્તુઓ, પેકેટ ખોલીને જે પણ આવે છે બધું જ જે પ્રોસેસ છે એ નકામું છે, બરાબર? તો એનો માર્કેટની વસ્તુઓનો મોહ છોડી દો. તમારી કોઈ લોકલ બ્રાન્ડ છે, મિલેટના ખાખરા બનાવે છે કે મિલેટની ચકરી બનાવે છે કે કંઈ પણ બનાવે તો એ તમે લો, કારણ કે તમારી લોકલ બ્રાન્ડ છે, તમારી સામે બને છે. બટ પેકેટ ફૂડને ટોટલી અવોઇડ કરો. અવોઇડ કરું. મિત્રો, હરિતાબેન છે ને એ ઇઝી ક્યોર ક્લિનિકમાં ડાયાબિટીસ એજ્યુકેટર છે, સાથે જ ડાયાબિટીસના પેશન્ટની સારવાર પણ કરે છે. એને શું ખાવું શું ના ખાવું એની કાળજી પણ રાખે છે અને એમને અવેરનેસ પણ કરે છે. તમારે એમનો સંપર્ક કરવો હોય તો હરિતાબેન એમનું એડ્રેસ એકવાર બોલી જાઓ ને એમનો સંપર્ક નંબર એ જરા બોલી જાઓ, જેથી આપણા જે દર્શકો છે અથવા જે દર્દીઓ છે એમને ખ્યાલ આવે અને એમને સાચું માર્ગદર્શન મળે. હરિતાબેન, આપનો થોડો છેલ્લે પરિચય આપી દો કે તમારો સંપર્ક કેવી રીતે કરી શકાય. ઓકે, મારું નામ અનિતા આધવર્યુ છે. હું ઇઝી ક્યોરમાં સિનિયર ક્લિનિકલ ડાયટિશિયન છું. છેલ્લા 3 વર્ષથી ઇઝી ક્યોર સાથે સંકળાયેલી છું અને આ ફિલ્ડમાં હું છેલ્લા 8 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. માત્ર ડાયાબિટીસ નહીં, પણ તમને થાઇરોઇડ છે, પીસીઓડી છે કે પછી વેઇટ ગેઇન કે વેઇટ લૂઝ કરવું છે, કોઈ પણ પ્રોબ્લેમ હોય, આપણે નેચરલી વર્ક કરીએ છીએ. તમને નેચરલ રિઝલ્ટ મળે એ અમારો મેઇન ઇન્ટેન્શન છે. અને અમારું ક્લિનિક જજીસ બંગલો 4 રસ્તામાં રુદ્ર સ્ક્વેરમાં 2829 રુદ્ર સ્ક્વેરમાં આવેલું છે, ફર્સ્ટ ફ્લોર પર. અને મારો કોન્ટેક્ટ નંબર છે 9687990393. તમે મને મેસેજ કરી અને વાત કરી શકો છો. ફોન કરશો તો ઘણી વખત હું કદાચ રિસીવ નહીં કરી શકું, તમે પેલા મેસેજ કરી અને કોન્ટેક્ટ કરશો તો તમારી સાથે કોમ્યુનિકેશન આપણું ઇઝી રહેશે. મારો એક જ મેસેજ છે કે ડાયાબિટીસ છે તો એ ટાઈપ 2 ડાયાબિટીસ છે, ઇઝીલી રિવર્સ થાય છે. તો થોડાક કોન્શિયસ બનો, થોડાક સજાગ બનો, પોતાની જાત પ્રત્યે થોડું ધ્યાન આપો, લાઈફસ્ટાઈલ સરખી કરો અને ડાયાબિટીસને કાયમ માટે ટાટા બાય બાય કહી દો. એટલે મિત્રો, હરિતાબેને જેમ કીધું ને એમ હવે તમે ટેટી, તરબૂચ, શક્કર ટેટી લઈને જે પણ ગળ્યું ખાવું એ ખાઈ શકો છો, પરંતુ એની માત્રા અને એનું જે સ્ટાન્ડર્ડ હોય, ધોરણ, એ ખાસ જોજો અને એ ધ્યાન રાખજો. આવી જ અવનવી સ્ટોરી સાથે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી મને રજા આપો અને વિડીયોને બને એટલો શેર કરો. તમારા કોઈ પરિવારમાં કોઈને ડાયાબિટીસ હોય અથવા કોઈને આવી ઇન્ફોર્મેશનની જરૂરિયાત હોય તો એને વિડીયો બને એટલો પહોંચાડવાનો પ્રયાસ કરજો. અને ફરી એકવાર મળીએ નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ, વંદે માતરમ.